મોર્નિંગ મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ અને ચેપ્ટર નંબર 2 ના માપન અને એકમ પદ્ધતિઓના જીડબલ્યુ અને નીટ માટેના એમસીક્યુ ચાલી રહ્યા છે. લાસ્ટ આપણે 79 નંબરનો એમસીક્યુ જોયો. શરૂઆત કરીએ આપણે એમસીક્યુ નંબર 80. એકમ જરા એકવાર વાંચી લઈએ. પ્રકાશના એક ફોટોનની ઉર્જા E બરાબર k h ની x ઘાત c ની y ઘાત અને લેમ્ડા ની z ઘાત દ્વારા આપવામાં આવે છે, જ્યાં h એ પ્લાન્ક અચળાંક, c એ પ્રકાશનો વેગ અને લેમ્ડા એ તરંગ લંબાઈ હોય તો x y z ના પરિમાણો કેવા મળશે. મિત્રો સૂત્ર અહીંયા આપણે લખીએ. આપણને સૂત્ર આપે છે કે E બરાબર k h raised to x c raised to y અને lambda raised to z. તો x y અને z ની કિંમતો કેટલી મળે? તો સિમ્પલ મિત્રો, અહીંયા પણ તમારે અત્યાર સુધી જે કર્યું એ આ E એટલે ઉર્જાનું પારિમાણિક સૂત્ર મૂકો. ઉર્જા એટલે તમે જાણો છો m1 l2 t-2. ઓકે, k અચળાંક છે, તમારે મૂકવાની જરૂર નથી. મિત્રો h એટલે પ્લાન્ક અચળાંક છે. હવે પ્લાન્ક અચળાંક કેવી રીતે મેળવવો એ હું તમને આગળના એક લેક્ચરમાં જણાવી ચૂક્યો છું. છતાં પણ જો યાદ ન હોય કોષ્ટકમાંથી લઈ લો. c એટલે પ્રકાશનો વેગ, આ વેગનું પારિમાણિક સૂત્ર મૂકો, એ બી તમે યાદ રાખેલું છે. અને લેમ્ડા એટલે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ એટલે લંબાઈ જ થાય મિત્રો, અને લંબાઈનું પારિમાણિક સૂત્ર L1 થાય. પડી સમજ? એટલે h નું પારિમાણિક સૂત્ર મૂકો, પ્લાન્ક અચળાંક, વેગનું પારિમાણિક સૂત્ર મૂકો, લંબાઈનું પારિમાણિક સૂત્ર મૂકો, અને આ બાજુ ઉર્જા. બંને બાજુ mlt ની ઘાતને સરખાવો. મિત્રો ઘાતને સરખાવતા તમને x ની કિંમત મળશે 1, y ની કિંમત પણ મળશે 1, એટલે મિત્રો z ની કિંમત તમને મળશે -1. ઓકે, સો તમારો આન્સર થશે ડી, ચોથો વિકલ્પ. હવે છે વાત સમજમાં? હા, તો આ થયો આપણો એમસીક્યુ નંબર 80. ઓકે, આગળ વધીએ. ઓકે, ત્યાર પછીનો એમસીક્યુ નંબર 81 છે. રકમ વાંચીએ. વિદ્યુત લાઇનમાંથી એક ઇન્વર્ટરની બેટરીની ટ્રાન્સફર થયેલી ઉર્જા U બરાબર E into Q દ્વારા અપાય છે, જ્યાં Q બરાબર ટ્રાન્સફર થયેલો વિદ્યુતભાર. જો એક નાના ટૂંકા સમયગાળા ડેલ્ટા ટી માટે ટ્રાન્સફર દરમિયાન a મીટરનું અવલોકન a હોય, કેપિટલ A હોય, તો બેટરીના EMF ના પરિમાણો શું થાય? મિત્રો બેટરીના EMF નું પરિમાણ માંગે છે. હવે પહેલી વાત તો એ કે અહીંયા તમને ઉર્જા આપેલી છે, U બરાબર E into A આપેલો છે તમને. ઓકે, a મીટરનું અવલોકન તમને કેપિટલ A આપે છે, તો બેટરીના EMF નું પરિમાણ માંગે છે. મિત્રો હમણાં જ હું તમને કહી ગયો કે અચ્છા તમારે આ સૂત્રની અંદર કોઈ જ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો. પહેલી વાત તો તમે સમજી લો કે EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, તેને વિદ્યુત સ્થિતિમાન. મિત્રો આ બંનેના પારિમાણિક સૂત્ર સરખા હોય, અને વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર એટલે વોલ્ટનું પારિમાણિક સૂત્ર, અને વોલ્ટનું પારિમાણિક સૂત્ર તમે મિત્રો યાદ રાખી ચૂકેલા છો. શરૂઆતમાં જે 18 થી 20 એમસી આપણે ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર જોયા એ તમે યાદ રાખેલા છે. m1 l2 t-3 a-1, m1 l2 t-3 a-1. આ વિદ્યુત સ્થિતિમાનનું જે પારિમાણિક સૂત્ર તમે શરૂઆતમાં યાદ રાખેલું છે
એ જ અહીંયા આવશે અને એ જ પારિમાણિક સૂત્ર કોનું લાગશે મિત્રો? EMF નું. કોઈ ખોટી એક્સ્ટ્રા તમારે મજૂરી કરવાની જરૂર નથી. તો આ થયો આપણો MCQ નંબર 81. ચાલો આગળ વધીએ. ચલો ત્યાર પછી આપણો MCQ નંબર છે 82. રકમ જરા વાંચીએ. એક ભૌતિક રાશિ x બરાબર 3yz² દ્વારા મળે છે. શું આપે છે? 3yz² દ્વારા મળે છે, જ્યાં x અને z અનુક્રમે કેપેસિટન્સ અને ચુંબકીય પ્રેરણના પરિમાણો છે. SI એકમ પદ્ધતિમાં y ના પરિમાણો શું થશે? અને કૌંસમાં આપે છે q એ વિદ્યુત ભાર તરીકે લો. મિત્રો અહીંયા q આપેલો જ નથી એટલે કૌંસનો અચ્છા તમારું પારિમાણિક સૂત્ર q ના ફોર્મેટમાં લખવાનું છે. પહેલા તો આપણે સૂત્ર લખીએ. x બરાબર 3y z² આવું સૂત્ર તમને આપેલું છે મિત્રો. અહીંયા x એ કેપેસિટન્સ છે. આ કેપેસિટન્સ છે મિત્રો. ઓકે, ત્યાર પછી z શું છે? ચુંબકીય પ્રેરણ. મતલબ કે B. ઓકે, આ કેપેસિટન્સ એટલે કે C. તો y નું પારિમાણિક સૂત્ર માંગે તો મિત્રો y ને કરતા બનાવો તમે. શું થશે? y બરાબર x ની જગ્યા પર c લખીએ છેદમાં 3 અને z ની જગ્યા પર b એટલે 3b². તો મિત્રો c ના છેદમાં 3b². તો તમારે શું કરવાનું છે? અહીંયા પારિમાણિક સૂત્ર કોનું મૂકશો તમે? કેપેસિટન્સ નું. ફરી પાછું જણાવો, કેપેસિટન્સ નું પારિમાણિક સૂત્ર કેવી રીતે મેળવવાનું આગળ કહી ચૂક્યો છું. જો એ મેળવવાનું યાદ ન હોય તો તમારે કમ્પલસરી કોષ્ટક પરથી યાદ રાખવા પડશે. આઈ થિંક કોષ્ટકમાં 100 ઉપર પારિમાણિક સૂત્ર છે. બધા યાદ રાખવા એ ભૂલ ભરેલું છે મિત્રો. હા, યાદ રાખવા ચાહો તો રહી જાય, પણ થોડી ઘણી પણ જો ભૂલ થઈ જશે તો દાખલો MCQ આપણો બગડી જશે. એના કરતા બેટર છે કે મેળવી લો. ઓકે, ચાલો. B એટલે ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર. એ પણ કેવી રીતે મેળવવું એ પણ હું તમને કહી ચૂકેલો છું. તો મિત્રો બંનેની તમે કિંમત મૂકશો તો તમને પારિમાણિક સૂત્ર M L T A આવા ફોર્મમાં મળશે. M ની કોઈ ઘાત મળશે, L ની કોઈ ઘાત મળશે, T ની કોઈ ઘાત મળશે અને A ની કોઈ ઘાત. હવે એ મને નથી ખબર કે એ ઘાત કઈ મળશે, પણ તમને y નું પારિમાણિક સૂત્ર કંઈક આવા ફોર્મેટમાં મળશે. પણ જો તમારા વિકલ્પ જુઓ, ચારે ચાર જે વિકલ્પ છે જરા જુઓ. m ના ફોર્મમાં તો છે, l માં છે, t માં છે, પણ આની જગ્યા પર q આપેલો છે. જો તમારો જવાબ q ના ફોર્મમાં છે. તો હવે શું કરવું? પહેલા તો તમે આ પડાવ સુધી પહોંચો, પછી શું કરશો? આપણી પાસે સૂત્ર છે q બરાબર it. તો આ q અને આ i એટલે a અને t એટલે t1. q બરાબર at. તો તમે a બરાબર શું લખશો? q ના છેદમાં t. તો આટલું આવશે. પછી આની જગ્યા પર શું લખશો? આની જગ્યા પર આ જે a છે એની જગ્યા પર શું લખશો? q ના છેદમાં t. અને આ જે ઘાત છે તે અહીંયા મૂકી દો. તો આ m ની આ ઘાત અહીંયા આવશે, l ની આ ઘાત અહીંયા આવશે, t ની આ ઘાત અહીંયા આવશે અને e ની જગ્યા પર શું મૂકશો? q ના છેદમાં t અને આ ઘાત અહીંયા મૂકશો. પછી આનું સાદુરૂપ આપો એટલે મિત્રો તમારો જવાબ m l t અને q ના ફોર્મમાં મળશે. અને જે તમારો આન્સર છે તે m⁻³ l⁻², t⁻4 અને q⁻4 કંઈક આ પ્રમાણેનો આન્સર આવે છે.
ओके એટલે તમારો આન્સર થશે સી. ફરી પાછું પહેલા તો આ સી ની કિંમત મૂકો, સી નું સૂત્ર, બી નું સૂત્ર મૂકો એટલે ફોર્મ આવું મળશે. પછી a કાઢીને q/t મૂકો અને પછી તેનું સાદુરૂપ આપો એટલે તમારો આન્સર મળશે. ઠીક છે, તો આ થયો આપણો MCQ નંબર 82. ચાલો આગળ વધીએ. ઓકે, તો ત્યાર પછીનો આપણો MCQ નંબર છે 83. એકમ જરા વાંચી લઈએ. સૂર્યનો સૌર અચળાંક એ પૃથ્વી દ્વારા દર મિનિટે દર ચોરસ સેમી પર મેળવાતી ઉર્જા છે. તો તેના પરિમાણો ખાલી જગ્યા થશે. મિત્રો 4 વિકલ્પ આપેલા છે. પરિમાણ કોનું માંગે છે અહીંયા? સૌર અચળાંકનું. મિત્રો તો સૌર અચળાંક ફરી પાછું જો શું આપેલું છે? દર મિનિટે દર ચોરસ સેમી પર મેળવાતી ઉર્જા. તો મિત્રો સૌર અચળાંકનું સૂત્ર કંઈક આવું બનશે. એની સંજ્ઞા S આવશે. સૌર અચળાંક S બરાબર ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. જો અંદર સ્પષ્ટ લખ્યું છે કે દર મિનિટે એટલે સમય છેદમાં આવશે, દર ચોરસ સેમીએ એટલે ક્ષેત્રફળ પણ છેદમાં આવશે, મેળવાતી ઉર્જા એટલે ઉર્જા અંશમાં આવશે. એટલે સૌર અચળાંક S બરાબર ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. ઠીક છે મિત્રો, તો અહીંયા તમારે પારિમાણિક સૂત્ર મૂકવાના થશે. ચાલો પહેલા તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર તમે મૂકશો. ઉર્જાનું પારિમાણિક સૂત્ર એટલે m1L2T-2. ક્ષેત્રફળ એટલે L2 મૂકશો અને સમય એટલે T1. મતલબ કે m1L0T-3 થશે મિત્રો. m1L0T-3 એટલે તમારો આન્સર આવશે બોમ્બે. ઠીક છે મિત્રો, તો આ થયો તમારો MCQ નંબર 83. ઓકે, ચાલો આગળ MCQ જોઈએ. ઓકે, ત્યાર પછીનો આપણો MCQ નંબર છે 84. જો રકમ વિદ્યુત ચુંબકીય તરંગ પ્રસરણના કિસ્સામાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E અને ચુંબકીય ક્ષેત્રનું પ્રેરણ B ના ગુણોત્તરના પરિમાણો શું આપે છે? ઓકે, તો કોનો ગુણોત્તર કહે છે આપણને? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે કે E અને ચુંબકીય ક્ષેત્રનું પ્રેરણ એટલે કે B. મિત્રો યાદ કરો, મેં તમને એક સૂત્ર આપેલું હતું, C બરાબર E/B. તો આ તો પ્રકાશનો વેગ આપે છે મિત્રો. તો આ વેગના પરિમાણ જેવું થશે. સો તમારો આન્સર આવશે બોમ્બે. બોમ્બેમાં તમને આપેલું છે કે વેગના પરિમાણો જેવું. ઠીક છે મિત્રો, એટલે તમારો આન્સર આવશે બોમ્બે, વેગના પરિમાણ જેવું. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો ત્યાર પછીનો 85 છે. જો રકમ નીચેનામાંથી કઈ જોડ એક જ પરિમાણો ધરાવે છે? કઈ જોડને પરિમાણ સમાન છે? તો મિત્રો અહીંયા તમારે જો પહેલી જોડ વિદ્યુત પ્રવાહ ઘનતા અને વિદ્યુત ભાર ઘનતા, બીજું બળ અચળાંક અને પૃષ્ઠ ઉર્જા, ત્રીજું કોણીય વેગમાન અને વેગમાન, અને ત્રીજું બળની ચાક માત્રા અને બળ અચળાંક. મિત્રો આ ટાઈપના જે MCQ છે એમાં 4 વિકલ્પ બરાબર જો 8 ભૌતિક રાશિ થઈ. કઈ કઈ? વિદ્યુત પ્રવાહ ઘનતા, વિદ્યુત ભાર ઘનતા,
કોણીય વેગમાન, વેગમાન, બળ અચળાંક, પૃષ્ઠ ઉર્જા, બળની ચાક માત્રા અને બળ અચળાંક. તો મિત્રો આ 8 ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્ર આવડતા હોવા જોઈએ. હવે બની શકે કે આમાંથી કેટલીક ભૌતિક રાશિઓ 12મા ધોરણમાં આવે તો ન પણ આવડતા હોય. તો આ ટાઈપના MCQ માં અત્યારે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમે હાલ 12મા ધોરણની અંદર તમે આવશો અને સેમ 3 પૂરું થશે એટલે મોટા ભાગની ભૌતિક રાશિઓના પરિચયમાં તમે આવી જશો, એટલે સીધું જ તમને આઈડિયા આવી જશે. પણ અત્યારે તમે આ 8 ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્ર તમને આપેલા કોષ્ટકમાંથી તમે લઈ શકો છો અને ચેક કરશો તમે તો તમને જણાશે કે તમારો જે આન્સર છે એમાં બળ અચળાંક અને પૃષ્ઠ ઉર્જા થશે. મિત્રો શું થશે? બળ અચળાંક અને પૃષ્ઠ ઉર્જા. અચ્છા, જવાબ છે એટલે જવાબની ચર્ચા અહીં આપણે કરી દઈએ. મિત્રો બળ અચળાંકનું સૂત્ર F બરાબર ky થાય. માટે k બરાબર F એટલે બળ અને y એટલે અંતર થાય. એટલે મિત્રો બળનું પારિમાણિક સૂત્ર m1 L1 t-2 અને અંતર એટલે L1 એટલે મિત્રો m1 L0 t-2. એટલે આ મિત્રો બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર થયું. અચ્છા, હવે જે તમારી પાસે પૃષ્ઠ ઉર્જા છે, ઓકે, તો મિત્રો પૃષ્ઠ ઉર્જાનું પારિમાણિક સૂત્ર, તો તેનું સૂત્ર થશે ઉર્જા છેદમાં ક્ષેત્રફળ. તો મિત્રો ઉર્જા એટલે m1 L2 t-2 અને ક્ષેત્રફળ એટલે L2 થશે. તો આને તમે ઉપર લાવશો મિત્રો તો શું થશે? આનું પારિમાણિક સૂત્ર m1 L0 t-2. તો જો આ બંને સરખા થયા કે નહીં? તો આ બળ અચળાંક અને પૃષ્ઠ ઉર્જાના પારિમાણિક સૂત્ર કેવા થશે? સરખા. બાકીનાનું ટેન્શન નહીં લો, એ તમને જેમ જેમ સિલેબસમાં આગળ વધશો તેમ તેમ આવડી જશે. ઓકે, તો આ જ ટાઈપનો MCQ આગળ પણ લગભગ 2 MCQ આગળ આવે છે, જે લગભગ આવતીકાલના લેક્ચરમાં આપણે જોવાના છીએ. આવશે કે હું તમને યાદ અપાવીશ કે 85 નંબરના MCQ જોવો છે. ઠીક છે મિત્રો, ચાલો આગળ વધીએ હવે. ઓકે મિત્રો, ત્યાર પછી તમે જોશો તમારી બુકમાં વિધાન અને કારણ પ્રકારના MCQ છે. એટલે કોઈક વિધાન આપ્યું હોય અને એ વિધાન માટેનું કારણ નીચે આપ્યું હોય અને નીચે તમને જવાબ માંગે કે શું આ વિધાન સાચું છે. ઘણીવાર એવું બને કે વિધાન સાચું હોય, કારણ ખોટું હોય. ઘણીવાર એવું બને કે વિધાન ખોટું હોય, કારણ સાચું હોય. બરાબર છે? તો એ પ્રમાણેના તમને વિકલ્પ આપેલા હોય, તમે વાંચશો એટલે આઈડિયા આવી જશે. ઓકે, તો 5 MCQ છે વિધાન કારણ પ્રકારના, એ જરા તમારે તમારી રીતે એકવાર વાંચી લેવા. ત્યાર પછી પેરેગ્રાફ ટાઈપના પ્રશ્ન છે મિત્રો. હવે એ પ્રશ્નમાં શું હોય? એક પેરેગ્રાફ આપ્યો હોય, ઓકે, અને એ જે પેરેગ્રાફ છે તેને રિલેટેડ 2, 3, 4 પ્રશ્ન આપેલા હોય અને એ પ્રશ્નના તમારે જવાબ આપવાના હોય. તો મિત્રો તમારી બુકમાં ટોટલ 4 પેરેગ્રાફ આપેલા છે. ઓકે, તો એનો ફકરો નંબર 1 અને ફકરો નંબર 1 તમને આવડી જશે. હું ફકરો નંબર 2 કરાવું છું. ટોટલ ફકરા 4 છે. ફકરા 1 માં 2 MCQ છે, ફકરા 2 માં 3 MCQ છે, ફકરા 3 માં 2 MCQ અને ફકરા 4 માં 1. તો ટોટલ તમારી પાસે મિત્રો 10 MCQ આપેલા છે. ઓકે, તો એ 10 માંથી હાલ આપણે ફકરો નંબર 2 જોઈએ. ઠીક છે, તો અહીંયા આપણે રકમ આપેલી છે ફકરા નંબર 2 ની. જરા એકવાર રકમ વાંચી લઈએ અને પછી આગળ વધીએ. હું વાંચું છું રકમ. એક કણ પર લાગતું બળ સમીકરણ F બરાબર
a cos cx પ્લસ b sin dt દ્વારા દર્શાવાય છે, જ્યાં x અંતર છે અને t સમય છે. તો ત્રણ પરિણામ આપણી પાસે માંગેલા છે. એમસીક્યુ નંબર 3 માં ત્રીજા એમસીક્યુ માં a ના છેદમાં b નું પરિમાણ માંગે છે મિત્રો, a by b. પહેલા આ શોધીએ પછી આગળ વધીએ. મિત્રો તમને સૂત્ર શું આપેલું છે? જો f બરાબર, સૂત્ર તમને કંઈક આવું આપેલું છે, f બરાબર a cos cx plus b sin ct, sorry sin dt. ચલો પહેલા તો હું તમને જણાવી દઉં મિત્રો કે આનું પરિમાણ 0 થાય. ઠીક છે? c into x નું પરિમાણ 0 થાય, એ જ પ્રમાણે d અને t નું પરિમાણ પણ 0 થાય. આનો મતલબ કે c નું પરિમાણ બરાબર 1/x નું પરિમાણ, અને x નું પરિમાણ એટલે અંતર છે. તો મિત્રો ફાઇનલી l-1, આ c આપણને કેટલો મળ્યો? l-1. પડી સમજ? ચાલો હવે આની વાત કરો તો dt આ પણ 0 થાય. તો હવે એ 0 થાય તો તમે શું લખશો? d નું પરિમાણ બરાબર 1/t નું પરિમાણ થાય, મતલબ કે 1/t1 એટલે t-1 થાય. તો મિત્રો મેં તમને c અને d મેળવી આપ્યા. એક બીજી વસ્તુ યાદ રાખજો, તમને આ a નું પરિમાણ, આ b નું પરિમાણ અને f નું પરિમાણ ત્રણે ત્રણ સરખા થાય. અને f એટલે મિત્રો તમને આપેલું છે બળ છે, તો a નું પરિમાણ બરાબર b નું પરિમાણ બરાબર બળનું પરિમાણ. અને મિત્રો બળનું સૂત્ર તમે વ્યવસ્થિત રીતે જાણો છો કે m1 l1 t-2 થાય. તો મિત્રો મેં તમને 4 પારિમાણિક સૂત્ર મેળવી આપ્યા, a નું, b નું, c નું અને d નું. હવે આઈ થિંક તમારા જવાબ તમે મેળવી શકો તેમ છો. ત્રીજો વિકલ્પ a ના છેદમાં b માંગ્યો. જો એક પ્રશ્ન ત્રીજો a ના છેદમાં b, તો મિત્રો a કેટલો છે? m1 l1 t-2 છે, છેદમાં b એટલે એ પણ કેટલો છે? m1 l1 t-2. તો ફાઇનલી આન્સર કેટલો મળે? m0 l0 t0 મળે. સિમ્પલ. ચલો ત્રીજું, ઓકે આ ત્રીજું. હવે ચોથાનો જવાબ c ના છેદમાં d માંગે છે. જો c upon d, તો c નું પરિમાણ c અને d, c કેટલું છે? l-1 અને d કેટલું છે? t-1. તો મતલબ કે m0 l-1 t1, આ -1 ઉપર જશે એટલે t1 થઈ જશે. ઠીક છે મિત્રો? તો આ થયો ચોથો. ચાલો ત્યાર પછી એમસીક્યુ નંબર 5 પર જઈએ. તો 5 ની અંદર શું માંગે છે મિત્રો? તો કે a ક્રોસ b છેદમાં c ક્રોસ b. ચાલો તો a નું અને b નું, a અને b આ બંને સરખા છે, તો બંનેનો ક્રોસ કરીએ તો સીધી ઘાત ડબલ થાય એટલે m2 l2 t-4 થાય. જો અને c અને d, c કેટલો? l-1 અને d કેટલો છે? t-1 છે. તો મિત્રો ફાઇનલી તમને આન્સર શું મળશે? સિમ્પલ, m2 l3 અને t-1 જાય એટલે t-3, m2 l3 t-3. તો આ થયો તમારો એમસીક્યુ નંબર 5.
ઓકે, તો મિત્રો એક જ પેરેગ્રાફના આ 3 એમસીક્યુ થયા. તો આ રીતે પેરેગ્રાફ ટાઈપના આવશે. તો આની આગળનો જે પેરેગ્રાફ છે પેરેગ્રાફ 1, તેમાં 2 એમસીક્યુ છે, એ તમારે જાતે કરવાના છે. પેરેગ્રાફ 2 મેં તમને કરાવ્યો, ત્રીજો પેરેગ્રાફ પણ કરાવું છું ને ચોથો તમારે જાતે કરવાનો છે. ઠીક છે મિત્રો, ચાલો આગળ વધીએ. ઓકે મિત્રો, તો હવે ત્યાર પછીનો પેરેગ્રાફ નંબર 3 છે. રકમ અહીંયા આપણે સેટ કરેલી છે. રકમ તરફ ધ્યાન રાખો, હું રકમ વાંચું છું. એક વિદ્યાર્થીએ એક લંબચોરસ પત્રની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે મીટર પટ્ટી, વર્નિયર કેલિપર્સ અને સ્ક્રૂ ગેજની મદદથી માપી છે અને એ માપેલી લંબાઈ 25.5 સેમી, પહોળાઈ 10.4 સેમી અને જાડાઈ એ 0.5 સેમી મળે છે. સાધનોની લઘુત્તમ માપ શક્તિ અનુક્રમે 1 mm, 0.1 mm અને 0.01 mm હોય તો પતરાના ક્ષેત્રફળના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી થાય? ઓકે મિત્રો, તો પહેલા તો અહીંયા તમને જે વિગત આપેલી છે જરા આપણે જોઈએ. લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. ફકરો નંબર 2. સોરી 3 થશે. લંબાઈ L, પહોળાઈ B અને જાડાઈ C. મિત્રો લંબાઈ તમને કેટલી આપેલી છે જરા ચેક કરો જો. લંબાઈ તમને આપેલી છે 25.5 સેન્ટીમીટર. જનરલી આપણે પ્લસ ઓર માઇનસ કરીને ત્રુટિ લખતા હોઈએ છીએ, સેન્ટીમીટર પછી લખીએ. પ્લસ ઓર માઇનસ કરીને ત્રુટિ લખતા હોઈએ છીએ. તો મિત્રો લંબાઈ શાની મદદથી માપી છે? રકમમાં જો તો લંબાઈ એ મીટર પટ્ટીથી માપેલી છે અને જો મીટર પટ્ટીની લઘુત્તમ માપન શક્તિ એ તમને 1 mm આપેલી છે. તો મિત્રો પ્લસ ઓર માઇનસ 1 mm થાય. જો આ સેન્ટીમીટરમાં થાય અને આ mm માં, એવું નહીં બને. તો શું કરવું પડે? આને પણ તમે સેન્ટીમીટરમાં ફેરવો. તો mm ને સેન્ટીમીટરમાં ફેરવશો મિત્રો તો 0.1 થશે. તો શું તમારો આન્સર શું આવશે? આની જગ્યા પર 25.5, હું અહીંયા લખું છું જો 25.5 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર. તો મિત્રો આ તમારી લંબાઈનું રીડિંગ થયું. કેટલું થયું? 25.5 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર. આ લંબાઈ થઈ મિત્રો. અચ્છા, આવી જ રીતે હવે તમે શું કરો? પહોળાઈ માપો. તો પહોળાઈ 10.4 સેમી આપેલી છે. આ પહોળાઈ કેટલી છે? 10.4. પણ પ્લસ ઓર માઇનસ એ પહોળાઈ કોની મદદથી માપેલી છે? વર્નિયરની મદદથી. જો અને વર્નિયર માટે લંબાઈ 0.1 mm આપેલી છે. તો 0.1 mm ની જગ્યા પર સેન્ટીમીટરમાં ફેરવો તો 0.01 સેન્ટીમીટર બનશે. ઓકે, ચાલો હવે જાડાઈ. અચ્છા, તો જાડાઈ કેટલી આપેલી છે જો? તો જાડાઈ માટે તમે જોશો મિત્રો તો જાડાઈ 0.5 સેમી. ઓકે, તો જાડાઈનું રીડિંગ 0.5. અચ્છા, પ્લસ ઓર માઇનસ આ જાડાઈ કોની મદદથી માપેલી છે? સ્ક્રૂ ગેજની મદદથી. અને સ્ક્રૂ ગેજની લંબાઈ તમે જો 0.01 mm આપેલી છે. તો આની જગ્યા પર સેમીમાં લખીએ તો 0.001 સેમી થાય. તો મિત્રો આ L થયો, આ B થયો અને આને H કહીએ. તો આને મિત્રો L કહેવાય અને ડેલ્ટા L કહેવાય.
અને બી, આ ડેલ્ટા બી, આ એચ અને આ ડેલ્ટા એચ થયો. હવે તમારી પાસે એમસીક્યુ નંબર 6 માં, છઠ્ઠા એમસીક્યુ માં શું કહે છે? જો પત્રના ક્ષેત્રફળના માપનમાં પ્રતિશત ત્રુટિ. શું કહે છે મિત્રો? પત્રના ક્ષેત્રફળના માપનમાં પ્રતિશત ત્રુટિ. તો મિત્રો પત્રના પાસે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આવી ગયેલી છે. હવે જો આપણે આનું ક્ષેત્રફળ માપવાનું કહે છે તો મિત્રો ક્ષેત્રફળનું સૂત્ર આમ તો a બરાબર 2 કૌંસમાં lb bh પ્લસ lh આ પ્રમાણે આવશે. પણ આ જે h છે એ ખૂબ નાનો છે. ઓકે, તો તમારી બુકના સોલ્યુશનમાં શું કરેલું છે કે h સાથેના ગુણાકાર વાળું જે બે પદ છે એ ખૂબ નાના થશે, એટલે આ બંને પદને અવગણતા, મિત્રો આ બંને પદને જો અવગણવામાં આવે, ઓકે, તો તમારી પાસે ક્ષેત્રફળનું સૂત્ર a બરાબર 2lb થાય. તો આ હિસાબ પ્રમાણે જો તમારે ક્ષેત્રફળની ત્રુટિ જોતી હોય તો ડેલ્ટા a અપોન a બરાબર, અહીંયા તમે બે તો ત્રુટિના સૂત્રમાં કામ નહીં આપે, એટલે ડેલ્ટા l અપોન l પ્લસ ડેલ્ટા b અપોન b. મિત્રો ડેલ્ટા l એટલે 0.1, ડેલ્ટા b એટલે 0.01, l એટલે 25.5 અને b એટલે 10.4. ઓકે, તમે આનો ઉપયોગ કરીને ડેલ્ટા l ડેલ્ટા a અપોન a લો અને ત્યાર પછી આને ગુણ્યા 100 વડે કરશો એટલે ક્ષેત્રફળની પ્રતિશત ત્રુટિ આવી જશે. ઓકે, ચાલો વધી આગળ. હવે કદનું સૂત્ર આવશે v બરાબર lbh. તો આનું સૂત્ર ડેલ્ટા v અપોન v ડેલ્ટા l અપોન l પ્લસ ડેલ્ટા b અપોન b પ્લસ ડેલ્ટા h અપોન h કરો. આ બધાની કિંમત મૂકી દો એટલે મિત્રો અહીંયા તમને જે ત્રુટિ મળશે એને ગુણ્યા 100 કરો એટલે કદના માપનની પ્રતિશત ત્રુટિ આવશે. મિત્રો બોલો, હવે વાત સમજમાં. આ મેઇન કામ તમારી નોટબુકમાં ઉતારો અને 6 અને 7 એની ક્ષેત્રફળ અને કદ માપો અને પછી આ ક્ષેત્રફળ અને કદના માપનની ત્રુટિ ચેક કરો. આવડશે તો એમસીક્યુ નંબર 6 અને 7 થયા. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે તેમાં એમસીક્યુ નંબર 8 અને 9 છે અને પછી એક એમસીક્યુ નંબર 10. આ ત્રણ તમને આવડશે. મિત્રો 9 અને 10 એમાં બે અવરોધ આપેલા છે. આ બે અવરોધોનો શ્રેણીમાં જોડવાના છે. આ બે અવરોધોને સમાંતરમાં જોડવાના છે, જે આપણે એનસીઈઆરટી માં દાખલો કરી ચૂકેલા છીએ. અને ત્યાર પછીનો એમસીક્યુ નંબર 10 એમાં સાર્થક અંકોનો ઉપયોગ છે પણ આવડશે. ઠીક છે મિત્રો, તો આટલા એમસીક્યુ પૂરા કરો અને ન આવડે કોઈ એમસીક્યુ માં ક્વેરી હોય તો તમને જે ટાઈમ ટેબલ આપેલું છે તેમાં આપણો ટાઈમિંગ એ સાંજે 7 થી 7:30 નો આપેલો છે. ઇન બિટવીન ફોન કરીને તમારી ક્વેરી સોલ્વ કરી લેવી. ઠીક છે મિત્રો, તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.